ભાઈઓ જીવો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે ફાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો દેશી પાલડી પકડજો વેજિયા પકડજે હા વેજિયા વાહ જરાક પકડતા અને ઉતારવા જો ભાઈ તો ઉતાર લે હું અહીંયા ખાટલે પૂગી જાય ને તો ભાઈડા આપણે ખાટલે પૂગી જાય ને ભાઈડા આપણે રિયાજ રાખો હા સળીદાર ઠેકડો મારીને ગયા તા હા અહીંયા ખાટલા ગોથું મરવી દઉં આમ ગોથું મરવી દઉં પાણી ભરી જા કર્યો હા કર્યો પાણી ભરી જા રામા કોણ નહીં આ વેલા ક્યાંથી આવ્યા વાત છે એમાંની મોટાડી કે હું એક પખો લો ભીસના પેટ પંખો ફેટ ના કરે આ વેજિયા હાલો અધરથી રેડું આમ પાણી પીવો બેઠા કીધા તો પીવડાવું જોરા હે ઘોરાય બેઠા હમ બેઠા કરી જોરાય બેઠા એને બેહીને પીવું કી બે હું કરી પાણી હા પાણી પાણી ઈને પાણી ભરી આવી પાણી આવે પાણી આવો આ એક વાતા આ તો હાવ સોકેડા જેવા છે કઈ છોકરા મારા બાપાને પાણી આ પાણી લઈ આવ્યો હું માથું બેઠા કરો પકડું વેજિયા બેઠા કરો તો એમ કી હા આમાં પાણી અમારે પાવું ક્યાં આમાં મોવારો છે નીકળો પેલા તો વારન ને બરકીન બાલબાજી કરાવ નાખો ઈ તો કરાવી આવી પણ આવા પી લે મૂસું વયું જાહે અંદર બસ હા? બસ વધારે પીવું ઉભા રહ્યો હોરા દ્યો ભાઈ હુવા દ્યો ઘડીક આરામ કરવા દ્યો બેહી જા રામ લામ બેહી જા આંબી આવતી રે અરે પણ આ પાડી નાખ હો હો ગરમી છે ગરમી હાલત ને કોણ નહીં લાય, કરે લાય, ભાઈ. લાય. આહાહા. ગરમી થાય. મારી નાખ ખાવો પલો થી પલો ઘડીક માં એ વેજિયા. ચાલો બે હે મારી નાખ ખાવો પીસાય વેજિયા હાથ કાઢ હાથ કાઢ હાથ આવી ગયો હા હાથ આવી ગયો બિચારા આમાં બેહો ને રામલા પગુ તો ભાઈ આયા બેહને ઉમણો હા બાબાના પગુ દાબો હા પલો લાંબો થી ભાઈ ભાઈ ગ્રીન લાઈન આયા છે કઈ રાજકોટ ના આવે ભાઈ કોઈ આપણે રાજકોટ ની બહાર વાયું ગ્રીન લાઈન અરે પણ મરી ગયા હો એ મજામાં સોવ ને તમને પૂછે અહીંયા રાબ ને ખબર આવી ગયો ને રાબતા પલાયરી ઘી વગરની રાબ કેવા પાણીમાં નાખીને કરવી થોડી અમને જલે ને થોડી પણ ઘરમાં ઘી નથી બાબાને શું ખવડાવું અને રાબ કોઈ હારી નહીં પછી ઝાડા થઈ જાય ગોદડા તોય તો મરી જાય હા હું તો એ વાત હાથી ઘીવાર ઓછું ખવડાવી ખીચડી ખવાય ખીચડી ના એ વાત પણ ભલા તું ઘા કરે છે પછી ભાઈ મગજ અમારા મેલાઈ ગયા એક આનો ભાઈ હાવ મગજ ખાઈ ગયો ઘડીક થતા કે ઈને કહેજો માં મગજ મેં જઈ હોય તો મારા ભાઈને જ વસમાં ગાંડો મગજ ને કઈ કઈ ગાંડો કરી હાથ પકડી રાખ ઘડીક વાર મારી વાત સાંભળો એની વાત સાંભળો માં મારી વાત સાંભળો અલે તારા ભાઈ મારા બાપ ઘડીક થાય થાય ઊભી રાખ ઘડીક વાર ઉતારી ઊભો કરી બાપા જે વાર ઊભા કરો વાહે ટેકો રાખો હાલો ભગવાન લઈ ભગવાન દાઢી તો કરાવી જ નાખી દાદી બેહો યો માં દાદો આવ્યો દાદા લઈ મારીને રમાડવા લઈ જાવ ભમરા રાય જીલકો છોકરું ન મારી વાત સાંભળ અરે 31 વર્ષ ના છે કોઈ વૈધ ના કરી હા વૈધ ના કરી તમારો જીણકો પોત્રો જીનકો લખો વર્તો ને અવડો કતો તમે ખોવાઈ ગયા તે દી હોકો પલાયરો આયા હોકો લઈરો એમ નથી કેતા એની બોલીમાં તમે સમજતા નથી હોકો એટલે આ મોઢામાં અંગૂઠો લે હા બાપાને ઓરતા પર જીણકા છોકરા જે લઈ લ્યો હોકો લખો લેતો ઓય હોતા કો તમારે હોકો લેવો મને થોડી ખબર હોય આમ તો જોઈ શકે હે આમ મો કરી ગયું બેઠા એટલે કેવા હા આવ્યા એને આજમાં એને કિંમત થાય તમે આમ રાખો હા જોઈ બસ અહીંયા રાખો ભલે રહી આમ બિચારા હાલો થોડા કે હમણાં જૂનું આવ્યું નહીં કરું જોવાનું મારાને લઈ જાવા નથી લઈ જવા સાંભળો પણ મને તેડવા તો દ્યો પણ તેડજે મારી વાત સાંભળ તું નિરાય થાય કે આ કઈ છોકરું નથી કે ગગો નહીં થાય આના 31 વર્ષ થયા હાડકા ભાંગી જાય આને બહુ કટેવાય ન કરાવો અને આના છે ને બપોર કેણી
આની દાઢી બાઠી જરી કરાવી લઈ એ ટોલા પડે ટોલા તો વાત સાંભળો આખી નથી કરાવવી એ સીટ કરાવવી દાઢી અટાણા ફેશન માયલી સીટ કરાવવી હા સમજા વાહ પણ હા હા હવે આમ મજા આવે દાઢી કરાવ્યા પછી લાયક ઓખો રાખ્યો તો અરે બાયણે જાવું હોય ને તો જરી કેવાય હવે કઈ તમ સોકર મત નથી તી સૈણામાં ને સૈડામાં ટડ બાપા સીતારામ આમ જો મારી વાત સાંભળો આવ્યો તો ને દાઢી કરાવવા જી કહેતો તો ઈ કે બાર ત્યાં ટોલા નીકળ્યા તે હાલું થયું કરાવી નાખી હતી એવો ડાલો ન રખાય જો આમ આગા કઈઠો નહીં જીવવા દે મને ઉલટ્યું કરાવ્યો ટાણે ઘરમાં હોવ ને તઈ ઓગારી જવાય જો હંજા એના હંજા બીજી કઈ તકલીફ થાય આ એક સુવાસ છે સુવાસ ને કોઈ મતરલ પાણી હવે માત્ર હું સુવાસ બેક દી સળીએ તરકતા થઈ જાહે બધું હવે આ જીવાડીને શું કરવા આવે સમસાને લાકડા પડ્યા આવડી ઉંમર થયાની હવે ભલીને જીવે હું તને વાંધો છે ઉની બનાવ્યું કઈ ખાવાનું આને હારું એને ક્યાં હારું હારું ખાવો હું કઈ રોટલા તીન હટતા નથી મંસુરિયા મુ ખાવા હજી બીજું કઈ ભાવે હા હે ચાઇનીઝ નૂડલ્સ નૂડલ્સ પલાય રહ્યા નૂડલ્સ ખાવા આવે આવડી ઉંમરે નૂડલ્સ પછી નૂડલ્સ બધામાં વેરાય છે ફરિયા વૈસી આના છે ને જાતિ જિંદગી આને હાવ બુદ્ધિ સોકર બુદ્ધિ થઈ જાય એની ખોપરીમાં જે મગજ હોય ને સિસ્ટમ એ સિસ્ટમ હાવ હકોળાઈ જાય આ હાથ આખો રાખો નાક બાકમાં ઘાલ દેહો આરહુડી ની તા કોઈ નથી તમે નોતા ને તા સુધી આ બધે નભાડીને ખવરાવ્યું આરહુડી ની કિના પેટની આરહુડી નથી એમ નથી કેતી તો આ આરહુ હારું માણસ એમ કે આ તો ભલે આરહુડી કરજો ને નકર નાક દે ફરિયા બારા હા આમ જો ભૂખ લાગી ને હા આગળી બનાવે છે આજ ભમરીનો વારો છે બનાવવાનો હા હા ખાવું તે ખાવું હજી તા હીરાવીને બેઠા છો માન હીરાવે કેટલું એક જીરીક નહીં એટલું હીરાવે જીરીક કેવાનો પરખામ અઢી રોટલા નાખીને બેઠા છે જીરીક ખીરાવે અઢી રોટલા આની મનતા જીરીક જ કહેવાય ઓહો બસ, મને ઉઠી ઉપડી જા આને કયો આયા ગણફા ઉલારે નહીં આમ જો ભમરી નૂડલ બનાવે હરપોલિયા જેવા હોય ને ઓલા નૂડલ ઈ તમને હારમાં રહે એનીથી છના ઓછું થાય ઈ બનાવી અને તમને દેહે અને અમે જીરીક વાળી ઢારા જાય મને લંબો કરી દે હા મને લાંબો કરી લંબાવું એમ કે હે કે લંબાવું લંબા કર દે નિરાજ નિરાજ પણ આમ રહ્યો આમ તા બસ એટલે પગ સીધા નથી થતા પગ સીધા નથી થતા આ માખીઓ લાવે ને તો ખાઈ ના જાજો ઉડાડજો એક હાથતા તમારો બાદ છે હું જરીક અને હવે હે ને ડબ્બો કાપી નાય ડબ્બો અહીંયા મૂકી દો તો એમાં ગડફા ઉલારે આખું ઘર કંતવી દે કઈતો ઓલી થાળી લઈને થોડું ધૂળ નાખી અહીં મૂકી દે થારી નથી મારી છે થારી થારી ને ડબ્બો આ તેમ ફાકી લેતા જોતા ફાક્યું ખાવ્યું આખે હવે ખાવી ને હા બોલી લે બિચારાને શું થાય આમ જો વર્ષો જૂનું બંધાણ છે બિચારા હાલો હાલો એ ભમરી આમ જો અમે જઈ છું હું વાળી જાઉં છું ફાતો આવી તે ફાથી લેતો આવે બહુ ખરાબો ના કરજો અટાણ્યું ભાઈઓને ન ગમે જય તેલ લેવા હા ક્યાં મરી ગઈ મારો દીકરો ખાવાનું કરી દે ખાવાનું છે ને એને ખાવાનું કરજે ખાવાનું કરજે હવારે બે મોઢા કરતી છે તો હજી ખાવું ખાવું કરો જલ્દી ખાવાનું હગાય છે ડોહાને મારી દીકરી થોડુંક કરી દે વાય રીપડી વાટ ઉપડી હોય તો ન્યા મારા હાટું માથીવાન હળિયા પટ્યું કરો છો પાછા તો કે વાટ ઉપડી અને અમારે જાવું છે રવિવારીમાં જાવું છે રીપડી કઈ ગઈ સિબલી કઈ ગઈ તો માન ગઈ તારી સિબલી કઈ જાય છે મારો વારો નથી
નહોતી તારો ડોહો કાલ તો હજી ખવડાવ્યું તું પણ હું દેકારા માંડ્યા કઈ ખબર પડે કાલે હાંજે પુડલા કરીને ખવડાવ્યા હતા તો અટાણે કેસે હજી તારો વારો છે ગઈઢું માણસ છે એ તો કેતા હોય રાયડું ના નખાય આમાં ગામ સાંભળે ભૂંડા લાગે ગામ આપણે તો રવિવારીમાં નથી જવું આને ટોસીને દેવું કે મારે ઘરના ને વાડીના ને કામ કરવા એ તો વાડીના કામ તો હું વાડીએ જતો હું આમથી આવ્યો તે સાંભળી મને ખબર પડી જરાક નિરાત રખાય આમ પડી ગયા એમાંય મારો વાક બાપા ગઈઢા તે તો મને લજવી મારી એમાં રોવાનું ના હોય આમ જો જા તું ઘરમાં જા ઘરમાં વઈ જા અને હું કહી દેજો એને હું કહું એમ કરવાનું છે આજ કાલનો આવ્યો ને પાછો કે હું કહું એમ કરવાનું રાંધી બાંધી કાઈને દેવાની હું તૈયાર થઈ ગઈ છું મારું પરસ લઈ આવું હાલો રવિવારીમાં જાઉં એ ખાવાનું ગયું તારું તેલ લેવા કહી જા હા જા તું તારા આ તમે દાદા જરાક નિરાત રાખજો આજકાલની બાયુને કહું આ ના પોહાય ખાવાનું એ ઓલા વેજિયાને કહેવાનું તમારે જે ખાવા પીવાનું જોતું હોય ઈ. અમારે વાડીને ધંધા કરવા પૈસો કમાવો હે બેઠા રહીએ નહીં હારા આવે અને જે ખાવું પીવું હોય ને એને કહેવાનું બેઠા બેઠા ઓ કર્યા રાખે માથે આમાં કામ કરવા હાલી નીકળો તે મોઢું હું છળાય મને એ નથી ખબર પડતી કામ આથી કરતી તમે કહેતા હોય તો હસતા કરું લ્યો એમ ને હા હૃદયમાંથી હું તને કઈ વાલે કરું તને ઈ તો ખબર છે ને તને હું એવું લાગ્યું કે મેં તને કઈ વસ્તન ના લઈ દીધી આવ્યા ઘણા વસ્તન ને હું માથામાં ઠોકવી છે વસ્તન કરો છો તાર હું જાય કે આ ઘરમાં આવડો દાગીનો પૂરીને બેઠા એની ખબર છે તમને શું હાલત થાય અમારી હું દાગીનો પીડ્યો કે આ ગઈઢાનું ગુડું સૌ પણ કઈ જાતા આઈતા બિચારા શું છે 45 વર્ષ થયા રખડતા ભાટકતા આવ્યા આપણે આનંદ આવવો જોઈએ આપણા માવતર છે માવતર આવા ના હોય ક્યાંય હુવાની જગા નથી હાવ જાણે ધણ ભેગું કર્યું હોય પછી કેટલાક દી રહે ઈ ગઈઢો મને લાગે મારો જીવ લઈને ગઈઢો જવાનો છે જોજો તમે થોડાક દીના મહેમાન છે ઈ થોડાક દિના કઈ નથી ધોડીને મરી ગયો બાથરૂમ સુધી પૂગી જાય થોડાક દિનો મહેમાન પણ 31 વર્ષ થયા આવે જીવી બહુ તો 2 થી 3 મહિના માંડ જીવી એમાં કઈ છે નહીં હાવ કોખું છે એ બાયણે હવે ઈ ગઈઢાનું કઈ કરશો ને મને લાગે મારા ધોરા આવી જાહે કઈ ના થાય તું ને મજા કર ધીરજ રાખ તું બધું સારું થઈ જાય એ મજા જાય આપણે માવતરની સેવા કરીને તો કઈક આપણે હાજી માવતરની સેવા શું કરે માવતરની સેવા કરવા જેવા હોય ને ઈ માવતરની કરે આ ગઈઢાને બોલવામાં ભાન છે કઈ પણ એને હાવ છોકર બુદ્ધિ થઈ જાય અમુક ઉંમર થાય ને એટલે છોકર બુદ્ધિ થઈ જાય એક લખો હતો તું મારા હવે એક આ થયો ગઈઢો એ બધું થઈ જાય નિરાશ રાખ આપણે બે ભાણવે જઈએ પાણી પૂરી ખાવું પાણીપુરી ગઈ તેલ લેવા પાણી તો મને ઝેર જેવું લાગે ગઈઢાને જે દિન પૂર્યો ને તે દિનો પૂરો એમ ના કહેવાય માવતર મારો આવ્યા મને લાગે ભાવ બગડી ગયો હોય એવું ભાવ હોય. ના બગડે લક્ષ્મી સાંડલો કરવા આવ્યા કહેવાય હાજી આ માવતરની સેવા લક્ષ્મી કરીને નથી હવે આ મને લાગે આપણી લક્ષ્મી ની થોડીક છે ને એ પથારી ફેરવીને જાહે માવતરની સેવા કરીને પૈસા વાળા થઈ જાય તો એક કામ કરો તમે કરો તમે ત્રણે ભેગા રહ્યો હું માર માવતરે ભાઈ ના માવતર ને જાઉં તો તારા વગર મારું કોણ તું ટાણે ટાણે મને સાપ આ મને સરખું કોણ રોટલો ખવડાય અડો માં નાખા કુણી મારી એક જ મોં ઉપર નાકની દાંડી ભાંગ નાખી લટ દેખી હાલ હાલ તું કે ઈ ખવડાવી હાલ ભાંગે રે મારે કઈ ખાવું બાવું છે ને હું કઈ નવરી નથી ને હું કઈ રાંધવાની નથી ને ઘઈટાને હું ખવડાવવા રાજી નથી સોખી વાત કર દો મારે યારે રહેવું હોય ને તો ઘઈટાને નોખો કાંટો ગમે એ કરો નોખો કાઢો એમ ના કહેવાય પેલી દીએ બિચારો મારે કઈ કરવું નથી ને હું વાઈફ ધારી જાઉં છું ઘઈટાનું હે ને ગમે એ કરીને તમે આજ સાંજુ તમે ઘઈટાનું કઈક કરી નાખજો નકર ધ્યાન રાખજો હું રોટલા કોઈ ઢીબીને દેવાની સૌ નહીં. હમણાં છોરી વા ગાંઠિયા વણલ ગાંઠિયા ગયા તેલ લેવા પાણી પૂરી એ સારી મારી વાત સાંભળ માન પ્રેમ નું હાવ આમ પતંગિયું ચાલુ થાતું હોય તથા કઈક ને કઈ હવે આ લોહાનું મારે શું કરવું હવે આ તા આને ના ગમે લે આખા મલક ને માવતર ગમે ને આને ના ગમે વણલ ગાંઠિયાની ના પાડી હાવ ગજબ કહેવાય ને વણલ ગાંઠિયો એટલે મારો દાદો હા દીકરા દાદા હા દીકરા ક્યાં ગયો તો મારો દીકરો ગૌશાળે રમવા ગયો તો ખાધું મારા દીકરા ખાધું હા આયરી જો રોટલી સોપડી દીધી હતી સિબલી હવારી હા હવારી રોટલી ને આ રોટલો સોપડી દીધો તો ઘીમાં હા તો ગૌશાળે ગયો તો ખિસ્સામાં નાખી ગયો તો સારું સારું તમે ખાધું ના મને
કોઈ દેતું નથી. કોઈ ખાવા નથી દેતું. ઓલી કે ઉનો વાળો ઓલી કે ઉનો વાળો. ઓહો એ નહીં દી આલ્યો આ થોડોક રોટલો કે રોટલી ખાઈ લ્યો. માર દીકરો તું ખાઈ લે, તું ખાઈ લે. મેં તો ખાધી. કાઢી હા લાય માર દીકરો ચાલો. ખવડાય. હા, રોટલી. હા, હા, દાદા હા, આ બાયું વાયડિયું થાય. અરે પૂરી વાતો ભાઈ, હા મારું મન સમજે. બાકી તમે રે, પણ હતા ન્યા મૈરા રહ્યા હોત તો હું વાંધો હતો અહીંયા હડકોલા ખાવા આવ્યા. મને મારા દીકરા હે બધા. દીકરા હા, દીકરા જ છે. સાહેબ પીવી સાહેબ મામા ક્યાં ગયા? હું તો ગૌસર જ જોતો. તમારે આવવું? ના માર નથી. કબડી ના, રમ્યું. ના, ના, વેજો અહીંયા, હે વેજો. વેજો ગયો ભેહું પાવા. જીવો જીવો ઇન બાય ભેગો ગયો. ગધડીને કોઈ ખાવા નથી મને. એમ તો આપણા લખણ કઈ રહી છે દાદા કા મને રોટલો દે તમને ના દે. મારા ને કઈ ના મને વાંધો છે. પછી હવે આ હે ને જીભડીને થોડીક કાબુમાં રખાય. આ બાજુ હોય ને ના ગમે હું કા કઈ ના બોલું. હું હાવ ગાડી પાછી નો જ જાઉં. હું તારાથી આટા મારું. હે હું તારાથી આટા મારું. એટલે જ ભોગવો. કઈ વાંધો નહીં મારા દીકરા. હા. હાલે જા પાણી ભરી. પાણી પીવું હા. હાલો ભાઈ જાઉં. હા. અહીંયા બેસજો. હા. હા. ગાંડો માણસ હોય પણ એમાં ભગવાન બેઠેલો હોય અને આ છે લખો. તમે જોઈ શકો કે લખામાં ભગવાન બેઠેલો છે. જોતા રહેજો દોસ્તો, ફરી મળીશું આવતા એપિસોડમાં. જય મુરલી.